રક્ષાબંધનને લઈને એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે। પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે। ચાલુ વર્ષે 6500 એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનને મૂકવામાં આવી છે, તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે, જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે। ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજિત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે। અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે। રાજ્યમાં ઓક્ટોબર સુધીમાં વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે। રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી। વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200 થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે। પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આવી ગઈ છે। ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100 થી 130 કિલોમીટરની રહેશે। હાલ લગભગ અલગ અલગ શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવાની ટ્રાયલ ચાલી રહ્યો છે। રાજ્યની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદ ભુજ વચ્ચે કરવામાં આવશે। ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે। જોકે ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી વંદે મેટ્રોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ ટ્રાયલ હાથ ધરાશે। 12 કોચની વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે। પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે। આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે। ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે। કોચમાં આધુનિક સુવિધા, સેન્ટ્રલ એસી, ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે। વંદે મેટ્રો અનરિઝર્વડ એસી ટ્રેન તરીકે દોડાવવામાં આવશે। ટ્રેનમાં વોશ બેસિનથી માંડી આધુનિક ટોયલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે। વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે। હર ઘર તિરંગા અભિયાન સુરતના વેપારીઓને ફળ્યું 40 કરોડનો વેપાર મળ્યો। 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળી છે, ત્યારે આ તિરંગા યાત્રા કોઈને ફળે ન ફળે પરંતુ સુરતના વેપારીઓને જરૂરથી ફળી ગઈ છે। સુરતના કાપડના વેપારીઓ માલામાલ થઈ ગયા છે। હર ઘર તિરંગા અભિયાનને લઈને સુરત કાપડ માર્કેટને કરોડો રૂપિયાનો ઓર્ડર મળ્યો। સુરતના કાપડ માર્કેટના વેપારીઓને 40 કરોડનો વેપાર મળ્યો। દેશભરમાં યોજવામાં આવી રહેલી તિરંગા યાત્રાને કારણે કાપડ માર્કેટમાં આ વખતે 50% વધુ વેપાર થયો। દર વર્ષે 20 કરોડનો વેપાર થાય છે, ત્યારે આ વખતે 40 કરોડનો ધંધો થયો। સ્વતંત્ર પર્વની ઉજવણી માટે સ્થાનિકની સાથે બહારના રાજ્યોમાંથી તિરંગાની સારી ડિમાન્ડ નીકળી પડી। તિરંગાનું ઉત્પાદન કરનાર વેપારીઓ કરોડપતિ થઈ ગયા। સુરતમાં આ વખતે તિરંગાના માત્ર 20 થી 25 લાખ પીસ બનાવાયા। અભિયાનની વહેલી શરૂઆત થઈ હોત તો 3 કરોડ તિરંગા ઝંડા બનાવવાનો ઓર્ડર મળ્યો હોત। સુરતથી મહત્વના સમાચાર। હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે। ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો દરિયા કિનારેથી મળી આવ્યો છે। વલસાડ ખાતેથી પણ મળી આવ્યો હતો અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ કે જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। હાલમાં પણ જાણકારી મળી રહી છે કે ફરી એક વખત દરિયા કિનારે આ વખતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ જાણે ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયાથી 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। વલસાડ ખાતેથી પણ મળી આવ્યો છે અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ। તો હજીરા નજીકથી ચરસ મળ્યું છે। આ પેકેટ આપ જોઈ રહ્યા છો કે જે અલગ કંપનીના નામના પેકેટ હોવાની જાણકારી છે, તેની અંદરથી આ મુદ્દામાલ મળી આવ્યો છે। વલસાડના દરિયાકાંઠે નશાનો કારોબાર। ડુંગરીના દરિયાકાંઠેથી વધુ ચરસના પેકેટ મળ્યા। ચરસના વધુ 21 પેકેટ મળતા ખળભળાટ। ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા। અત્યાર સુધીમાં જિલ્લાના દરિયા કિનારેથી 5 કરોડ 87 લાખના રૂપિયાના ચરસના પેકેટ મળી ચૂક્યા છે। વધુ પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે। દરિયા કિનારે હાથ ધરાયું છે સઘન પોલીસ ચેકિંગ। ધરમપુરના ધોધે સ્થાનિકોના ધંધા કર્યા ધમધમતા। હરિયાળી નિહાળવા ઉમટી જનતા। વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે। જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બખ્યું છે। ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે। વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે। અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે, તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે। આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે। જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે। પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ पर्यटकों માટે માનીતા સ્થળ છે।
બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે. પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે. તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે. સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે. અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે. આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે. આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે. બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 15 ગામની વધી મુશ્કેલી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશિયા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર, નર્મદાના નીર મળવાનું શરૂ. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલીખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે. ત્યારે ચોમાસું પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા. ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ. તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. યાત્રાધામ ચાંદોદ વિધિ માટે જવાનું હમણાં ટાળજો. મહરાવ ઘટના 58 પગથિયા પાણીમાં છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે. નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદ તબાહી મચાવશે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે. હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. ભરૂચ અને સાબરકાંઠામાં 6 સેકન્ડમાં ટાંકી થઈ ગઈ ધડામ. ભરૂચમાં જર્જરિત ટાંકી આંખના પલકારામાં ધડામ દઈને જમીનદોસ્ત થઈ. ભરૂચના જંબુસરના ડાભા ગામે જૂની પાણીની ટાંકી જર્જરિત બની ગઈ. ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી, જેને લઈને તંત્રએ ટાંકી ઉતારવાનું કામ તો શરૂ કર્યું હતું, પરંતુ ટાંકી ઉતારતા પહેલા જ ટાંકી ધડામ દઈને નીચે પડી ગઈ. માત્ર 6 સેકન્ડમાં જ ટાંકી કકડબૂજ થઈ ગઈ હતી. તો જોતજોતામાં ટાંકી દુકાનો પર પડતા દુકાનોને ભારે નુકસાન થયું હતું. માલ સામાનને નુકસાન થયું. અચાનક જ મસમોટી ટાંકી ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. અફરાતફરી મચી ગઈ.
ભરૂચ જેવા જ દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છાપરિયા વિસ્તારથી સામે આવ્યા. અહીં 2 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી 4 સેકન્ડમાં ધડામ થઈ. સાબરકાંઠામાં ઈડરના છાપરિયા વિસ્તારમાં મહાકાય પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. આ જર્જરિત પાણીની ટાંકી તોડી પડાતા સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો. પાણીની ટાંકી જમીનદોસ્ત કરાતા સ્થાનિકો મટ્યા. ટાંકી જમીનદોસ્ત થતા સુરપુર બરવાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. દાહોદમાં આખલાઓનું દંગલ, 4 લોકોના હાડકાં ભાંગ્યા. દાહોદમાં દિવસે ને દિવસે રખડતા પશુઓ અને આખલાઓનો આતંક વધી રહ્યો છે. 15 દિવસમાં 4 લોકોને આખલાએ ફંગોળ્યા છે. આખલાઓના હુમલાથી લોકોના હાડકાં ભાગ્યા. ત્યારે ફરી એકવાર દાહોદની પડાવ બજારમાં